કે સૌથી પહેલા એક વખત માણસને અને ભગવાનને એક સંવાદ થયો. ભગવાને એવું પૂછ્યું કે આ દુનિયાની અંદર, દુનિયા ઉપર જેટલી પણ વસ્તુઓ છે એમાંથી સૌથી વધારે શક્તિશાળી શું છે? એટલે માણસને એવું થયું કે જો હું ડાયરેક્ટ એમ કહી દઈશ કે હું શક્તિશાળી છું તો ભગવાન એવું કહેશે તને તો મેં બનાવ્યો. એટલે માણસે વિચાર્યું, માણસે એવું કીધું કે સ્ટીલ છે ને, સ્ટીલ એ સૌથી વધારે શક્તિશાળી છે. એટલે ભગવાને કીધું બરોબર છે, પણ આગ છે ને, આગ એ સ્ટીલને ઓગાળી નાખે. માણસ કે બરોબર છે, તો તમે એમ કહેશો આગ ઓગાળી નાખે તો આગ સૌથી વધારે શક્તિશાળી છે. ભગવાન એવું કહે છે વરસાદ આવે ને, પાણી હોય ને એ તો આગને ઓલવી દે. કઈ વાંધો નહીં ભગવાન, વરસાદ છે, પાણી છે, એ વધારે શક્તિશાળી છે. સૂર્યનારાયણનો તાપ છે એ પાણીને સૂકવી દે. કઈ વાંધો નહીં ભગવાન, તમે બનાવેલા સૂર્યનારાયણ એ સૌથી વધારે શક્તિશાળી છે. ભગવાન એવું કહે છે કે નાનકડું એવું વાદળું આડું આવે ને તો સૂર્યનારાયણને ઢાંકી દે. તમે સાપુતારા બાજુ હિલ સ્ટેશનમાં જાઓ તો તમને ખબર પડે ગમે એવો. અને તમને ત્યાં સુધી મહાભારત કાળ તમે ખોલો ને તો એની અંદર સરસ મજાનું યુદ્ધ ચાલતું હતું ને, પાંડવોનું કૌરવોનું ધર્મનું યુદ્ધ. એની અંદર પણ ચાલુ યુદ્ધની અંદર કૃષ્ણ ભગવાન લીલા કરે છે અને એક વાદળ છે ને આડું લઈ આવે છે અને બધાને એમ થઈ ગયું દિવસ આથમી ગયો અને શંખ ફૂંકાઈ ગયો. વાદળું એક નાનું એવું છે, એ આડું આવી છે ને તો સૂર્યનારાયણ છે ને એને ઢાંકી દે. વાદળું છે ને સૌથી વધારે શક્તિશાળી. માણસ એવું કહે છે કે વાદળ છે ને સૌથી વધારે શક્તિશાળી છે. એક પવન જોરદારનો ફૂંકાય ને તો એ વાદળને હતું ને ક્યાંનું ક્યાં મૂક્યા, આ ઠળિયામાંથી ક્યાંય મહુવા સુધી મૂક્યા. સૌથી વધારે શક્તિશાળી કોણ? તો કે પવન છે. કઈ વાંધો નહીં, પવન ગમે એટલી ગતિથી આવતો હોય, તમે દરવાજો બંધ કરી દો, બારી બંધ કરી દો, એ માણસ છે ને કે આ કરી શકે. એટલે પવન ગમે એવી ગતિ હોય તો એને રોકી શકે. એટલે સૌથી વધારે શક્તિશાળી કોણ? તો એટલે માણસ આમ કોલર ઊંચો કરીને કે તો હું કહેતો જ તો સૌથી વધારે શક્તિશાળી હું છું, પણ આ તો હું તમને ડાયરેક્ટ કહી દઉં કે હું છું તો તમે આટલી બધી પ્રક્રિયામાંથી પસાર ન થાવ. પણ તમે સમજો ભગવાને તરત કીધું કે માણસ આમ મૂછું મરડતો હોય, 25-50 લોકોની વચ્ચે આમ ઊભો હોય ને તો આમ દેખાતો હોય બધાની વચ્ચે, કોઈનો પડ્યો બોલ હોય ને ઝીલતો ન હોય, કોઈનું માનતો ન હોય, ઈ કે ઈ પ્રમાણે સમાજ ચાલતો હોય. પણ એ ઘરને આંગણે આવે તો કઈ એવી શક્તિ છે જેની પાસે સાવ ચૂપ થઈ જાય, એની પાસે એને બોલવાનું બિલકુલ મન ન થાય. અને ત્યારે ભગવાનને પુરુષ એવું કહે છે કે એ મારી દીકરી છે, એ મારી બહેન છે, એ મારી પત્ની છે અને અથવા તો એ મારી માતા છે. આ ચાર જ શક્તિ એવી છે કે એની સામે મને એમ થઈ જાય કે હું ચૂપ થઈ જાઉં. કારણ કે જેણે મને સર્જન કર્યો છે, જેણે મને જન્મ આપ્યો છે, જે મારી આંગળી પકડીને ઘરને આંગણે ચાલી છે, કે જેણે મારા કાંડે પોતાનો જીવને જે થાય ને પણ મારી રક્ષણ થાય એટલા માટે જેણે કાંડે રાખડી બાંધી છે, કે જે એવી પત્ની અર્ધાંગના કે જેણે ગળાના ઘરેણા છે ને એ મને કાઢીને આપી દીધા છે મારા કઠિન સમયની અંદર. અને જે માતા કે એને એક હુયાણીની જરૂર હતી પણ એક સમયમાં એક સુયાણી નહોતી અને કેટલી બધી પીડા વેઠીને, કેટલી બધી વેદનાઓ વેઠીને મને જેણે જન્મ આપ્યો છે. આ ચાર શક્તિ મારા જીવનમાં આવી છે કે એની સામે મને ચૂપ થઈ જવાનું મન થાય. આ શક્તિ અત્યારે જે શક્તિ સ્વરૂપમાં બેઠી છે ને એ તમને દિવ્યાબેન આ શક્તિ દેખાય છે. અને આ શક્તિને આજે આશીર્વાદ આપવા માટે આવ્યા છે. આ શક્તિના જીવનની અંદર એના ભરથાર સારો મળ્યો છે, પરિવાર સારો મળ્યો છે, કુટુંબને ખાનદાન સારું મળ્યું છે. ત્યારે આવો આપ સૌ પ્રાર્થના કરીએ કે એમને ઈશ્વર જે પણ આયુષ્ય આપે, એમના એ આયુષ્ય કાળની અંદર એના પરિવારને ખૂબ પ્રેમ આપી શકે, એનો પરિવાર એને ખૂબ પ્રેમ આપી શકે અને એના જીવનની અંદર એનો ચૂડીને એના ચાંદલો સદાય અખંડ રહે. અને આ લક્ષ્મી થઈને જાય છે. પણ એવું કહેવાય છે કે વહવારું થઈને વાલો આવશે રેલો. તો આ લક્ષ્મી થઈને જાય છે તો સામે અષ્ટલક્ષ્મી થઈને એક લક્ષ્મી ફરીથી આંગણે ઘરે આવે છે. પણ આ પરિવારનો પ્રસંગ છે, આ લગ્નનો પ્રસંગ છે. અને લગ્નની અંદર મારે ખૂબ મજાની તમને લગ્નનો મંડપ નખાય ને, પોતાનું મનગમતું પાત્ર મળે ત્યારથી લઈ છેક વિદાય થઈ જાય અને એના સાસરિયાની અંદર, એના દાંપત્ય જીવનની અંદર કેવી રીતે રહેવાનું છે, આટલા પ્રસંગોની હારમાળા મારે તમને કેવી છે. એટલે પ્રસંગની શરૂઆત મારે સૌથી પહેલાં તો એ કરવી છે કે મનગમતું પાત્ર મળી જાય, મનગમતું સગપણ થઈ જાય, મનગમતું ઠેકાણું થઈ જાય, પોતાને ગમતું હોય, પરિવારને ગમતો હોય અને બધાની વચ્ચે એક હા થઈ જાય. પછી એક સરસ મજાની એક તારીખ ને તિથિ નક્કી થાય, એક વાર નક્કી થાય. અને એ વાર નક્કી થાય એટલે એ સમયમાં એના ચાંદલા અને સગપણ નક્કી થાય. સૌથી પહેલાં તો ચાંદલો ચુંદડી આપણે ઓઢાડીએ. દીકરી આજ સુધી એની બેનપણીઓ સાથે નદીઓમાં નાહવા જતી હતી, પહાડ કૂદવા જતી હતી, ખેતરે આંબલી વીણવા જતી હતી, બોર વીણવા જતી હતી, એ પાંચિકા રમતી હતી, આંબલિયા રમતી હતી. પણ જેવી એની માથે સગપણની ચુંદડી ઓઢાડે છે પછી એનામાં મર્યાદા નામનું તત્વ આવી જાય. પછી એને એક વખત આમ કૂદવું હોય ને તો એને વિચાર આવે કે નહીં, મારાથી કૂદાય નહીં, કારણ કે હવે મારી સાથે બે પરિવારની આબરૂ જોડાયેલી છે. એટલે દીકરી શાંત થઈ જાય, એ ધીમી થઈ જાય.
કારણ કે એની અંદર મર્યાદા નામનું જે તત્વ છે ને એ ઉમેરાઈ જતું હોય, એને અહેસાસ થઈ જાય કે હવે તો મારા સગપણ થઈ ગયા અને બસ હવે બહુ ઓછા દિવસોની, ઓછા મહિનાઓની હું આ પરિવારને આંગણે હવે મહેમાન છું. બેટા કેટલા વર્ષની ઉંમર તમારી? 22 વર્ષની. પહેલાં તમારી 19 વર્ષની. બેન મોટા છે. ઓકે. ભાઈ બહેનના પ્રસંગોની અંદર બેને હંમેશા જતું કર્યું હશે, સાચી વાત? ક્યારેક ચોકલેટ એ લઈ આવી હોય, આપણે આપણા ભાગની ખાઈ જઈએ અને એનામાંથી જ આપણે અડધી લઈ લઈએ. હજી આપતી જાય, કારણ કે એ જ્યારે માંડવો પોખીને જાય ને ત્યારે 10 આંગળીઓના થાપા દેતી જાય ને કહેતી જાય કે ભવિષ્યમાં કદાચ ભાઈઓ પગલા પાડવા પડે ને તેથી મારે સહી લેવા નહીં આવતો, આજથી બધું યા તારું. અત્યાર સુધી તમે નાની નાની વાતની અંદર ઝઘડી લીધું હશે, પણ આજથી જ્યારે 1-2 દિવસમાં એ જતી રહેશે ને ત્યારે બધું એમ કહેશે કે આજથી હવે બધું તારું. પણ વાત હું કરું છું ત્યારે કે એને અહેસાસ થઈ જાય બસ હવે હું થોડા દિવસોની, થોડા મહિનાઓની હવે અહીંયા મહેમાન છું. અને એવું કહેવાય કે પરોણા એના પોરવાઈ ગયા હોય, એના જે મોતીના જે ચાકડા, જે તોરણિયા હોય એ પોરવાઈ ગયા હોય, સરસ મજાની ખરીદી થઈ ગઈ હોય, ચૂંદડીની, એના ઝાબની, એના મોજડીની, એના વાણીની, એના પાનેતરની સરસ મજાની ખરીદી થઈ જાય. અને અંતે એ ખરીદી થઈ ગયા પછી એના પટોળાની બાંધણીની ખરીદી થઈ જાય. મનગમતું જેટલું પણ જોતું તો એ બધું આવી જાય. અને અંતે એ સમય આવે કે જ્યારે લગ્નની તારીખ ને તિથિ નક્કી થાય. એ સમયની અંદર સૌથી પહેલું કામ આખું પરિવાર ભેગો થાય, આખું કુટુંબ ભેગું થાય અને કુટુંબના 5 વડવાઓ ભેગા થઈને કંકોત્રી લખવાનું કામ કરે. અને આપણા લોક સાહિત્યની અંદર, લોક સંગીતની અંદર સરસ મજાની એક ગીત છે, કંકુ છાટીને મોકલો કંકોત્રી, કેસર છાટીને લખજો કંકોત્રી, એમાં લખજો લાડકડીના ના મળે, લગન આવ્યા ઢોકળા. હવે એ લગનની શરણાઈઓ વાગી રહી છે, એ ઢોલ ઢબૂકી રહ્યા છે અને હવે અંદરથી એના જે ધડકન છે ને કદાચ 1 મિનિટમાં 80ની સ્પીડ ચાલતી હશે, પણ જેમ 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 એ તારીખ નજીક આવતી જાય ને એમ 80, 90, 120 આવી રીતે થઈ જાય. અને જ્યારે 24 કલાક બાકી હોય ત્યારે અંદરથી એને મનોદશા એવી એની શું હોય ને, એક દીકરી તરીકે એ એક જ સમજી શકે કે આવતીકાલે એક નવા પરિવારની અંદર જવાનું છે, નવું એક રસોડું મળશે, નવો એક પરિવાર મળશે, એમાં નવા સાસુ સસરા મળશે, પરંતુ આ પરિવારની માયા મારાથી ભૂલાશે કેવી રીતે? પણ કંકોત્રી લખાઈ જાય, સરસ મજાના કેસરના કંકુના છાંટણા થઈ જાય, બધાય પરિવારની વચ્ચે વહેંચાઈ જાય અને આખાય પરિવારને ફૈબાને હરખ હોય કે હા વીટી ગળાવો, હમણાં દેવા જવાની છે. મામાને હરખ હોય કે હાલો મામેરું લઈને જાઓ, મામીને હરખ હોય ભાણીબાઈ એક જ પવણે છે, ભાણીબાઈ એક જ છે, મારે ભાણિયાભાઈ એક જ છે. આખી જિંદગી જેમ તમે લાડકોડથી ઉછેર્યા છે ને એને આજ પરણાવવાનો હરખ હોય. અને એ હરખને માટે આજે તમારે મારે આંગણે આજ બધા જ આવ્યા છે, મામા, માસી, ફઈ, ફુવા, કાકા, મોટા બાપા, આખો એ પરિવારને. પરિવારના કંઈક દૂરના ફઈબા હતા ને એને એમ થયું છે કે આજ તો મારી દીકરી પવણે છે, આજ તો મારી ભત્રીજ પવણે, ચાલો આજ મારે જવું છે. અને એ જ્યારે આજે આવ્યા છે ત્યારે રૂડી કંકોત્રી લખાઈ જાય ને અને પછી જ્યારે લગ્નની 2-5 દિવસની જ્યારે વાર હોય ને ત્યારે અંદરથી એમ થઈ જાય કે અત્યાર સુધી તો એમ હતું 2 મહિના લગ્નને બાકી હતા, હજી તો હમણાં દિવાળી ગઈ હતી, બસ હવે આ 24 કલાક, 48 કલાક, 72 કલાકની જ હું મહેમાન છું. એક બાજુ આમ જોઈને તો કરિયાવરની સામગ્રી બધી આવી ગઈ હોય, એક સરસ મજાનો એને બેડ આપવાનો હોય, એને જેટલી ટીપોય આપવાની હોય, એને ગોળી આપવાની હોય, હાંડા, વાસણ જે પણ આપવાનું હોય, સરસ મજાનું એક લિસ્ટ થાય. એ લિસ્ટ મુજબ બધી ખરીદી થઈ જાય. છેલ્લે કન્યાદાનની વસ્તુ આપવાની હોય, કન્યાદાનની વસ્તુ હોય ને એની અંદરની પણ લિસ્ટ થાય કે આપણે શું આપશું, તુલસીનો ક્યારો આપશું, દીકરીને શું ગમશે, એને હાર ગમશે, એને આંસડી ગમશે, એને ડોક્યું ગમશે, તનમન્યું ગમશે, એને પોચો ગમશે, ને શું ગમશે, દીકરીને ગમતું બધું જ થઈ જાય. આમ જોઈએ ને તો સાચી રીતે કરિયાવરની અંદર કન્યાદાન જે આપવામાં આવે છે ને 4 જ વસ્તુનું કન્યાદાન હોય. કોઈ મને કહેશે કે 4 કઈ વસ્તુ કન્યાદાનમાં આપવાની હોય? સૌથી પહેલું દીકરીને શિક્ષણ આપવાનું હોય કે ભવિષ્યમાં એના જીવનની અંદર કાંઈ પણ તકલીફ થાય પણ મારી દીકરીને મેં ભણાવી છે ને એટલે એના જીવનની અંદર તકલીફ નહીં થાય, કારણ કે એ આર્થિક રીતે પગભર બની શકશે. કન્યાદાનમાં આપનારી આ પહેલી વસ્તુ શિક્ષણ. કન્યાદાનની અંદર બીજી વસ્તુ આપવાની જેનું નામ છે સમજણ. મેં તમને કહ્યું એમ કે 18 વર્ષની ઉંમરે મમ્મીની સાડી પહેરીને સેમ મમ્મી જેવા દેખાઈએ પણ અંદરથી જે 18 વર્ષની ઉંમરમાં મમ્મી હતા એવા આપણે લાગીએ નહીં. અમુક વાતની અંદર મમ્મી જતું કરી દે પણ આપણે જતું કરતા નથી. બીજી વસ્તુ સમજણ આપવાની હોય. ત્રીજી વસ્તુ આપણે આપીએ છીએ કે જેને આખી દુનિયા જોવા આવે કે શું લઈને આવી. જ્યારે સાસરે જાય ને ત્યારે એનું કરિયાવર પાથર્યું હોય ને ત્યારે બધા આમ જોવે શું લઈને આવી, કેવા કલરની સાડી છે, શું વસ્તુ છે, કેવી છે. ઘણા ઘણા આમ ટકોરા મારી નહોતી જોવે, બેડ મજબૂત છે કે નહીં, ટીપોય મજબૂત છે કે નહીં, પણ મને એમ થાય કે શું લઈને આવી એના કરતાં શું છોડીને આવી છે.
જો આની ઉપર ધ્યાન જાય ને તો એ દીકરીના આવવાનું મહત્વ તમારા ઘરની અંદર વધી જતું હોય. વાત નંબર 3, એને સંપત્તિ આપવાની હોય એટલા માટે કે કાલ સવારમાં ભાઈઓ ભાગે કદાચ એ જુદી એ થાય એના પરિવારથી, કોઈ કારણોસર એને જુદું થવાનું થાય અને એના આંગણે 5 મહેમાન આવે ને તો એને ગોદડા ઓઢાડી શકે, એના માટે 5 ખાટલાઈ પાથરી શકે, એના માટે 15 માણસોનું એ જમણવાર પોતાની તમે અહીંથી થાળી આપી હોય ને એટલે એ ગોઠવી શકે. આટલા માટે એને સંપત્તિ આપવાની હોય. સંપત્તિ એટલા માટે ન હોય કે હું લઈને આવી જોવા માટે. પોતાને જે જરૂરિયાતની વસ્તુઓ છે એ દેરાણી જેઠાણી નણંદ ભાભી કોઈની પાસે માંગવી ન પડે ને, બસ આપણે આટલી સંપત્તિ એને આપવાની હોય. અને ચોથી વાત, પુરુષ તરીકે, બાપ તરીકે, દાદા તરીકે, કાકા તરીકે, મામા તરીકે, ફુવા તરીકે, મોટા બાપા તરીકે તમારા જીવનની અંદર જો વ્યસન હોય ને તો એ દીકરીના કન્યાદાનની અંદર તમારે એને આપી દેવાનું હોય. કારણ કે એક દીકરીના લગ્ન હતા. બેટા સાંભળજો આ વાત. પપ્પાને કોઈ ખરું વ્યસન ખરું? કોઈ પપ્પા કંઈ ખાય છે? દાદા વિપુલભાઈ કાંઈ ખાય છે? કાકા ખાય છે? શું ખાય છે? હા, તમે સમજો. આ વાતના માધ્યમથી મારે તમને કેવું શું કહેવું છે? કાકા તમને પ્રેમ કરે? બહુ વાલા? કાકાને તમે એટલા વાલા?